તો મિત્રો જી ન્યૂઝ ગુજરાતની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। મિત્રો આજે આપણા વિડીયોમાં અમુક એવા મુખ્ય સમાચાર જાણવાના છે કે તમારે જાણવા એ ખૂબ જ જરૂરી છે મિત્રો અત્યારે આપણે વાત કરીએ સૌપ્રથમ તો કે ખેડૂતો માટે એક મોટા સમાચાર મિત્રો આવી રહ્યા છે। નેનો યુરિયાની વાત કરીએ તો ખાતર ખરીદવા માટે મિત્રો 50% સબસિડી અમિત શાહ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। મિત્રો ગોદામ બનાવવા માટે મિત્રો પાક સંગ્રહ યોજના પણ આવી છે, જેમાં ગોદામ બનાવવા માટે તમારા માટે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સહાય પણ મળી શકે છે। 330 ચોરસ ફૂટનું સ્ટ્રક્ચર બનાવવું તેના માટે મિત્રો ખૂબ જ જરૂરી છે। પ્રાકૃતિક ખેતીની મિત્રો વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને હેક્ટર દીઠ 20,000ની સહાય મિત્રો મળશે। તો મિત્રો હાલ આપણે આગળ મહિલાઓ માટેની જે યોજના આવી છે તેના વિષયમાં તો આપણે વાત કરવાની છે કે મફત સિલાઈ મશીન યોજનાના 2025માં મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો। તો મિત્રો ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં યોજના તો સફળપૂર્વક ચાલે છે। મિત્રો હાલ આ યોજના મહિલાઓ માટેની તે ગુજરાતમાં પણ મિત્રો આવવાની છે 2025માં। તો મિત્રો હાલ આપણે આગળ વાત કરીએ મિત્રો ખેડૂતોના દેવા વિશે। તો મિત્રો ગુજરાતના 47 લાખ ખેડૂતો ઉપર 90,000 કરોડથી વધુ દેવું મિત્રો આવેલું છે। રાજસ્થાનના મિત્રો 1 કરોડ ખેડૂતો પર 1.47 લાખ કરોડોનું દેવું છે। તો મિત્રો ખેડૂતોની લોન માફીની માંગ શું છે મિત્રો? બિલકુલ 2025માં ગુજરાત સરકાર નિર્ણય લેશે કે ખેડૂતોનું દેવું માફ કરવું કે ન કરવું મિત્રો। આ વિશે મિત્રો તમે કમેન્ટમાં પણ અમને જણાવજો કે મિત્રો ખબર પડે અમને પણ આગળ। તો મિત્રો ખેડૂતો માટે મોટા એવા એક સમાચાર છે કે લોન માફી। મિત્રો ખેડૂતોની લોન માફીની મર્યાદા 50,000થી વધારીને 2 લાખ કરાઈ છે મિત્રો। તો મિત્રો તેના માટે કિસાન ક્રેડિટ કાર્ડ 3 લાખ સુધીની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને મિત્રો 4% વ્યાજે લોન મળશે। અને પીએમ કિસાન યોજનાના દિલ્હીના ખેડૂતોને 6,000ના બદલે 9,000ના હપ્તા મળશે મિત્રો। ગુજરાતમાં આવી જાહેરાત પણ થવી જોઈએ। બાલ મિત્રો આપણે હવામાન વિશે આગાહીની વાત કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામીની આગાહી 14 જૂન પછી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે તેવી એમની આગાહી છે મિત્રો। તો 15થી લઈને 20 જૂન વચ્ચે દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના માં પ્રી મોન્સૂન વરસાદની શક્યતાઓ પણ છે। તો મિત્રો તેમાં આપણે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ વિશે વાત કરીએ કે સુરત છે, તાપી છે, ડાંગ છે, અને મિત્રો સૌરાષ્ટ્રના અમુક જિલ્લાની વાત કરીએ તો બોટાદ છે, પોરબંદર છે, અમરેલી છે, ગીર છે, ત્યાં મિત્રો પ્રી મોન્સૂન વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે। તો મિત્રો આ હતા આજના અમુક મુખ્ય સમાચાર મિત્રો। તો આવા સમાચાર મિત્રો જાણવા માટે અમારી ચેનલમાં જોડાઈ જાઓ મિત્રો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો। અને તમારા મિત્રોને પણ કહેજો મિત્રો કે અમારા આ યુટ્યુબ ચેનલમાં જોડાવા માટે। ખૂબ ખૂબ આભાર મિત્રો। મળીએ આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બન્યા રહો મિત્રો।